આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઉજ્જૈનમાં સફાઈ કર્મીઓનું સન્માન કરતા કહ્યું કે 10 વર્ષમાં સ્વચ્છતા અભિયાનથી દેશમાં અભૂતપૂર્વ પરિવર્તન આવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રીનગરમાં ચૂંટણી સભા સંબોધતા જણાવ્યું કે જમ્મુ કાશ્મીરની જનતા લોકતંત્રને મજબૂત કરી રહી છે. અમેરિકાની ફેડરલ રિઝર્વ બેન્કે 4 વર્ષમાં પહેલીવાર વ્યાજ દર ઘટાડ્યા. ભારત બાંગ્લાદેશ વચ્ચે શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ ચેન્નાઈમાં રમાઈ રહી છે. અને હવામાન વિભાગે આગામી 3 દિવસ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે ઉજ્જૈનના મહાકાલ શહેરમાં સદીઓની સંસ્કૃતિ અને સભ્યતાની પરંપરા આજે પણ જળવાયેલી છે. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં સફાઈ મિત્ર સંમેલનને સંબોધતા સુશ્રી મુર્મુએ આ મુજબ જણાવ્યું હતું. દરમિયાન રાષ્ટ્રપતિએ 5 સફાઈ કર્મીને સન્માનિત કર્યા હતા. આ પહેલા સુશ્રી મુર્મુએ ઉજ્જૈન ઇન્દોર 6 માર્ગીય રાજમાર્ગનું વર્ચ્યુઅલ માધ્યમથી ભૂમિપૂજન કર્યું હતું. રાષ્ટ્રપતિએ ઉમેર્યું, છેલ્લા 10 વર્ષમાં સ્વચ્છતા અભિયાન દેશવ્યાપી બની જતા દેશમાં અભૂતપૂર્વ પરિવર્તન આવ્યું છે. મધ્યપ્રદેશના અનેક શહેર સફાઈ મિત્ર શહેર તરીકે જાહેર થયા તે બદલ સુશ્રી મુર્મુએ આનંદ વ્યક્ત કર્યો હતો. સ્વચ્છ ભારત અભિયાનનો બીજો તબક્કો વર્ષ 2025 સુધી ચાલશે, એટલે આપણે સંપૂર્ણ સ્વચ્છતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી લઈશું. દરમિયાન મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે જણાવ્યું કે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત મધ્યપ્રદેશે સમગ્ર દેશમાં બીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે, જ્યારે ઇન્દોર શહેર સતત 7મી વખત દેશનું સંપૂર્ણ સ્વચ્છ શહેર બન્યું છે. રાજ્યપાલ મંગુભાઈ પટેલે કહ્યું, આ 6 માર્ગીય રાજમાર્ગ શરૂ થતાં ઉજ્જૈન આવતા ભક્તોને આવવા જવામાં સરળતા રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જમ્મુ કાશ્મીરમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણીનો પ્રચાર કરી રહ્યા છે. તેઓ આજે સવારે શ્રીનગરમાં, બપોરે શ્રી માતા વૈષ્ણોદેવી મંદિરના બેઝ કેમ્પ કટરા ખાતે ચૂંટણી સભા સંબોધશે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે પ્રથમ તબક્કામાં મોટી સંખ્યામાં મતદાન કરીને જમ્મુ કાશ્મીરના લોકોએ ઇતિહાસ રચ્યો છે. વધુમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે જમ્મુ કાશ્મીરના લોકો દેશના લોકતંત્રને મજબૂત કરી રહ્યા છે. તેમણે કિશ્તવાડમાં 80% મતદાનનો ઉલ્લેખ પણ કર્યો. ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કા માટે ગઈકાલે સરેરાશ 61.13% મતદાન નોંધાયું હતું. આમાંથી સૌથી વધુ 80.14% મતદાન કિશ્તવાડ જિલ્લામાં થયું હોવાના અહેવાલ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મહારાષ્ટ્રના વર્ધા ખાતે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાને 1 વર્ષ પૂર્ણ થવા પર યોજાયેલા રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ દરમિયાન શ્રી મોદી યોજનાના લાભાર્થીઓને પ્રમાણપત્રો અને ઋણપત્રકો સોંપશે અને સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડશે. તેઓ અમરાવતી ખાતે પીએમ મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રિજિયન્સ એન્ડ એપરેલ પીએમ મિત્ર પાર્કનો શિલાન્યાસ કરશે. મહારાષ્ટ્ર ઔદ્યોગિક વિકાસ નિગમ દ્વારા 1000 એકર વિસ્તારમાં આ પાર્ક વિકસાવવામાં આવી રહ્યો છે. આનાથી વિશ્વસ્તરનું ઔદ્યોગિક આધાર માળખું સ્થાપિત કરવામાં મદદ મળશે અને રોજગારીની તકોનું સર્જન થશે. પ્રધાનમંત્રી રાજ્ય સરકારની આચાર્ય ચાણક્ય કૌશલ્ય વિકાસ કેન્દ્ર યોજનાનો પણ પ્રારંભ કરાવશે. આ યોજના હેઠળ 15 થી 45 વર્ષની વયના યુવાનોને તાલીમ પૂરી પાડવા માટે રાજ્યભરની કોલેજોમાં કૌશલ્ય વિકાસ તાલીમ કેન્દ્રોની સ્થાપના કરાશે. શ્રી મોદીએ પુણ્યશ્લોક અહિલ્યા દેવી હોલકર મહિલા સ્ટાર્ટઅપ્સ યોજનાની શરૂઆત કરાવશે. આ યોજના હેઠળ રાજ્યમાં મહિલાઓ દ્વારા સ્થાપિત સ્ટાર્ટઅપ્સને પ્રારંભિક તબક્કામાં 25 લાખ રૂપિયા સુધીની નાણાકીય સહાય અપાશે. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં સહકાર મંત્રાલય દ્વારા કેન્દ્ર સરકારના 3જા કાર્યકાળના પ્રથમ 100 દિવસમાં શરૂ કરાયેલી વિવિધ પહેલ પર રાષ્ટ્રીય સંમેલનને સંબોધશે. સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રી શાહે જણાવ્યું કે આ સમયગાળા દરમિયાન સહકારી ક્ષેત્ર માટે લેવાયેલા પગલાં આ ક્ષેત્રને નવી ગતિ અને ઉર્જા સાથે આગળ વધારવામાં મદદરૂપ બનશે. શ્રી શાહે કહ્યું કે તેઓ આ સંમેલનમાં વિવિધ પહેલ અંગે ચર્ચા કરશે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે પ્રાદેશિક કાર્યાલયોની સાથે મળીને વિશેષ અભિયાન 4.0 શરૂ કર્યું છે. આ અભિયાન અંતર્ગત કાર્યાલય પરિસરની સ્વચ્છતા, પડતર બાબતોને ઘટાડવા તથા યોગ્ય સ્થાનિક સંચાલન અને સંચારના વિવિધ માધ્યમથી જાગૃતિ ફેલાવવા પર ધ્યાન અપાશે. માહિતી અને પ્રસારણ મંત્રી સંજય જાજુએ 6 સપ્ટેમ્બરે માધ્યમોના તમામ પ્રમુખો સાથે આ વિશેષ અભિયાન અંગેની સમીક્ષા બેઠક યોજી હતી.
આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. અમેરિકાની ફેડરલ રિઝર્વ બેન્કે 4 વર્ષમાં પહેલીવાર વ્યાજદરમાં ઘટાડો કર્યો છે. મુખ્ય ધિરાણ દર 0.5% ઘટાડા સાથે 4.75 થી 5%ની વચ્ચે આવી ગયો છે, જે અગાઉ 5.25% થી 5.5% હતો, જે અમેરિકાના છેલ્લા 23 વર્ષમાં સૌથી ઊંચો વ્યાજદર હતો. ફેડરલ રિઝર્વ બેન્કના અધ્યક્ષ જેરોમ પોવેલે કહ્યું કે ઘટતા ફુગાવા અને બેરોજગારી બજારની વધતી ચિંતાઓ વચ્ચે આ પગલું ઘણું જરૂરી હતું. દરમાં ઘટાડો કરવાથી અમેરિકામાં ધિરાણ ધારકોને રાહત મળવાની શક્યતા છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ ચેન્નઈના ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. મેચની શરૂઆતમાં બાંગ્લાદેશની ટીમે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. છેલ્લે મળતા અહેવાલ મુજબ ભારતની ટીમે 36 ઓવર પર 4 વિકેટ ગુમાવીને 134 રન બનાવ્યા છે. ગૌતમ ગંભીરના કોચ બન્યા બાદ આ ભારતની પ્રથમ ટેસ્ટ મેચ છે. હંગેરીમાં રમાઈ રહેલી 45મી ચેસ ઓલિમ્પિયાડમાં ગઈકાલે ઓપન સેક્શનમાં 7મા રાઉન્ડમાં ચીનને હરાવતા ભારતીય ટીમની જીત થઈ છે. ઓપન સેક્શનમાં ભારતીય ટીમે ચીનના 1.5 પોઈન્ટના જવાબમાં 2.5 પોઈન્ટથી જીત મેળવી હતી. ડી કુકેશે ચીનના ખેલાડીને હરાવીને ભારતને 7મા રાઉન્ડની મેચ જીતવામાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો છે. ભારત અને ચીન વચ્ચેની બાકીની 3 મેચ ડ્રો રહી હતી. આ જીત બાદ ભારતીય ટીમના ઓપન કેટેગરીમાં 14 પોઈન્ટ થઈ ગયા છે. ભારતની ઓપન અને મહિલા ટીમોએ ચેસ ઓલિમ્પિયાડના બીજા તબક્કામાં પ્રવેશ કર્યો છે. આ બંને ટીમો અત્યાર સુધી એક પણ મેચ હારી નથી. ચાઇના ઓપન 2024 બેડમિન્ટન સ્પર્ધામાં મહિલા સિંગલ્સમાં ભારતની માલવિકા બનસોડે સ્કોટલેન્ડના ક્રિસ્ટી ગિલમોરને હરાવ્યા. તેમણે ક્વાર્ટર ફાઇનલમાં આગળ વધવા માટે ગિલમોરને 21-17, 19-21, 21-16થી હાર આપી. આવતીકાલે માલવિકા અકાને યામાગુચી સામે રમશે. હવામાન વિભાગે આગામી 3 દિવસ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગામી 24 સપ્ટેમ્બર સુધી આસામ, મેઘાલય અને નાગાલેન્ડ સહિત પૂર્વોત્તરના રાજ્યો અને છત્તીસગઢના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. દરમિયાન કોંકણ અને ગોવામાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ગત મોડી રાતથી હળવોથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે. નવી દિલ્હીમાં આજથી 4 દિવસના કાર્યક્રમ વર્લ્ડ ફૂડ ઇન્ડિયા 2024નો પ્રારંભ થયો છે. ખાદ્ય સંસ્કરણ ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું છે કે આ કાર્યક્રમમાં 90થી વધુ દેશો, 26 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ તથા 18 કેન્દ્રીય મંત્રાલયો ભાગ લેશે. આ કાર્યક્રમના સહભાગી દેશ જાપાન અને કેન્દ્ર દેશ વિયેતનામ તથા ઈરાન છે. આ કાર્યક્રમમાં ખાદ્ય સંસ્કરણ ક્ષેત્રમાં નવીનીકરણ અને ટેકનોલોજી પ્રદર્શિત કરવામાં આવશે. અન્ય પ્રક્રિયા ક્ષેત્રમાં વૈશ્વિક કેન્દ્ર તરીકે ભારતની ઉભરતી ભૂમિકા પર પ્રકાશ પાડવાનો આ મહત્વપૂર્ણ પ્રસંગ છે. અમેરિકાના પ્રમુખ પદની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે તેઓ આવતા સપ્તાહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. મિશિગનના ફ્લિન્ટન ખાતે એક પ્રચાર ઝુંબેશમાં ટ્રમ્પે આ જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રી મોદીની 21 થી 23 સપ્ટેમ્બરની અમેરિકાની મુલાકાત દરમિયાન ટ્રમ્પ શ્રી મોદી સાથે મુલાકાત કરે તેવી સંભાવના છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઉજ્જૈનમાં સફાઈ કર્મીઓનું સન્માન કરતા કહ્યું કે 10 વર્ષમાં સ્વચ્છતા અભિયાનથી દેશમાં અભૂતપૂર્વ પરિવર્તન આવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રીનગરમાં ચૂંટણી સભા સંબોધતા જણાવ્યું કે જમ્મુ કાશ્મીરની જનતા લોકતંત્રને મજબૂત કરી રહી છે. અમેરિકાની ફેડરલ રિઝર્વ બેન્કે 4 વર્ષમાં પહેલીવાર વ્યાજદર ઘટાડ્યા. ભારત બાંગ્લાદેશ વચ્ચે શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ ચેન્નઈમાં રમાઈ રહી છે. હવામાન વિભાગે આગામી 3 દિવસ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.